નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીઆરપી એજ્યુકેશનમાં. ચાલો આપણે સાદુરૂપનો એક ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન આરઆરબી ગ્રુપ ડી 2021માં પૂછાયેલું છે. આવા થોડાક ક્વેશ્ચન આપણે સિમ્પ્લિફિકેશન ઉપર આધારિત પૂછાયેલા પીવાયક્યુ આ વિડીયોમાં આપણે જોવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હવે જુઓ ક્વેશ્ચન શું આપેલું છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક મિશ્ર અપૂર્ણાંક છે અને આ ટાઈપના મિશ્ર અપૂર્ણાંકોનો સરવાળો કરી અને એનો જવાબ લાવવાનો છે. બરાબર. નોર્મલી આપણે મિશ્ર અપૂર્ણાંકનું સાદુરૂપ આપીએ અને એના પછી એનો સરવાળો કરતા હોઈએ છીએ લસા લઈને. પણ અહીંયા તમે જુઓ એક તમને કોમન થોડુંક લોજિક વાપરશો તો તમને ખ્યાલ આવી જશે કે એક્ઝામ્પલ થોડોક ઇઝી આપેલો છે. કઈ રીતે જુઓ તો દરેકની અંદર જે અપૂર્ણાંકની સંખ્યા આપેલી છે આગળ એ કોમન આપેલી છે, એટલે કે સરખી આપેલી છે. બરાબર. અને બીજી કન્ડિશન એવી છે કે જે છેદ આપેલું છે દરેકમાં એ છેદ પણ કેવો છે, સરખો છે. બરાબર. તો આગળનો અપૂર્ણાંક જે આગળનો પૂર્ણાંક સમાન હોય અને છેદ કોમન હોય તો આવો એક્ઝામ્પલ એકદમ ઇઝી બની જાય આપણા માટે. તો આનું સિમ્પ્લિફિકેશન કેવી રીતે કરવું અથવા તો સાદુરૂપ કઈ રીતે આપવું જુઓ. સૌથી પહેલાં શું કરવાનું કે અહીંયા તમને જે કોમન સંખ્યા આપેલી છે આગળ પૂર્ણાંકની અંદર એ તમારે અહીંયા લખી દેવાની 777. પછી એ કેટલી વાર આપેલી છે એ જોવાનું. તો 1, 2, 3 અને 4 વાર આપેલી છે. તો 777નો 4 વાર સરવાળો થાય. બરાબર. હવે 4 વાર સરવાળો કરીએ અથવા તો એનું આપણે શું કરીએ, આને 4 વખત ગુણી દઈએ. તો 777 ગુણ્યા 4 કરી દઈએ તો પણ એનો જવાબ એટલો જ આવે. હવે શું કરવાનું છે, આનું જે સાદુરૂપ આવે એની અંદર તમારે આ જે અપૂર્ણાંકો જે આપેલા છે પાછળના એ એડ કરી દેવાના અને ઉમેરી દેવાના. બરાબર. તો અહીંયા શું વધે છે જુઓ, 1/5 વધે, પછી 2/5 વધે અને પછી 3/5 અને લાસ્ટમાં 4/5 આટલું વધે. બરાબર. હવે જુઓ જે આગળના પૂર્ણાંક હતા એને આપણે સરવાળો કરી અને આગળ લખી દીધા. પછી એની અંદર એડ કરવાનું શું, તો બાકીના જે અપૂર્ણાંકો જે રહી ગયા એ અપૂર્ણાંકો તમારે ઉમેરી અને આ જે આગળની સંખ્યા છે એની અંદર ઉમેરી દેવાના. બરાબર. હવે જુઓ 777ને હું 4 વડે ગુણું અને એનો જે જવાબ આવે એની અંદર આના સરવાળાને ઉમેરી દેવાનો. તો જુઓ આનો ગુણાકાર શું થાય, તો 7 ચોક 28, 70 ચોક 280 અને 700 ચોક 2800, એટલે કે 2800, 280 અને 28નો હું સરવાળો કરું તો મિત્રો આનો જવાબ મળી જાય છે 3108. પ્લસ આનો સરવાળો શું થાય, તો આની અંદર છેદ કોમન આપેલું છે. છેદ કોમન હોય તો શું કરવાનું, એક વાર લખવાનો 5 અને ઉપરની જે સંખ્યાઓ આપેલી છે એનો સરવાળો કરી દેવાનો. બરાબર. તો 4 ને 3 7, 7 ને 2 9 ને 1 10, તો અહીંયા આવી જાય 10/5. આનું સાદુરૂપ આપીએ તો શું થાય, 5 દુ 10, અહીંયા આવી જાય 2. તો 3108ની અંદર જો હું 2 ઉમેરી દઉં તો આનો જવાબ ફાઇનલ મને મળી જાય મિત્રો 3110. તો આ રીતે આ પ્રકારના દાખલાનું આપણે સાદુરૂપ આપી શકીએ છીએ. ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો મિત્રો ઓપ્શન નંબર એ 3110 એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. અહીંયા જે ક્વેશ્ચન છે એ બધા જ આરઆરબી ગ્રુપ ડી અથવા તો એનટીપીસી એક્ઝામની અંદર પૂછાયેલા પીવાયક્યુ ક્વેશ્ચન છે અને સિમ્પ્લિફિકેશન ચેપ્ટર એટલે કે સાદુરૂપ ચેપ્ટર ઉપર આધારિત આ ક્વેશ્ચન છે. તો કદાચ સીસીની એક્ઝામમાં, કોન્સ્ટેબલની એક્ઝામમાં અથવા તો રેલવેની કોઈ એક્ઝામની તમે તૈયારી કરી રહ્યા હોય તો એના માટે પણ તમને ખાસ ઉપયોગી રહેવાના છે. હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ મિત્રો. ક્વેશ્ચન નંબર 2 જોઈએ મિત્રો. સાદુરૂપના આવા પ્રશ્નો કદાચ પહેલી નજરે જોતા તમને થોડાક હાર્ડ લાગે અને તમે ગણવાનું સ્કીપ કરી દો, પણ ગણતરી કરો એટલે તમને ખ્યાલ આવી જાય કે એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. બરાબર. આ એક્ઝામ્પલ પણ એનટીપીસી 2020માં પૂછાયેલો છે. અહીંયા આપણે સિમ્પ્લિફિકેશનના ક્વેશ્ચન જોવાના છીએ. બરાબર. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હવે જુઓ વિડીયો ગમે તો એક લાઇક પણ આપી દેજો. હવે જુઓ શું આપેલું છે કે વર્ગમૂળમાં 1225 ગુણ્યા વર્ગમૂળમાં 32/x બરાબર 70 છે. તો એક્સનું મૂલ્ય ખાલી જગ્યા થાય. હવે આપણે અહીંયા એક્સની વેલ્યુ કરતા બનાવવાની છે. બરાબર. તો શું કરવાનું જુઓ, આ વર્ગમૂળ જે પહેલું વર્ગમૂળ આપેલું છે એ સૌથી પહેલાં તો આપણે બરાબરની બીજી બાજુ લઈ જવાનું. હવે જ્યારે વર્ગમૂળ બીજી બાજુ જાય એટલે આપેલી સંખ્યામાંથી અહીંયાથી વર્ગમૂળ હટી જાય અને બરાબર પછી જે સંખ્યા આપેલી છે એ સંખ્યાનો વર્ગ થઈ જાય. ટૂંકમાં વર્ગમૂળ બરાબરની બીજી બાજુ જાય તો બીજી બાજુ જે સંખ્યા હોય એનો વર્ગ થઈ જાય. બરાબર. તો અહીંયા ઉપરનું જે આ વર્ગમૂળ છે એ હું હટાવી અને 70ના ઉપર લઈ જાઉં તો 70નો વર્ગ થઈ જાય. તો આ રીતે સાદુરૂપ વધે એના પછી કે 1225 ગુણ્યા અહીંયા આ અંદરવાળું વર્ગમૂળ એમને એમ રાખવાનું છે 32/x બરાબર ઉપરનું જે વર્ગમૂળ હતું એ બરાબરની બીજી બાજુ લાવ્યા તો 70નો વર્ગ થઈ જાય. 70નો વર્ગ કેટલો થાય તો 4900, 7નો વર્ગ 49 અને 10નો વર્ગ 20. બરાબર. આ રીતે પણ તમે કરી શકો. તો અહીંયા તમારો જવાબ અહીંયા સુધી ક્લિયર હશે. હવે જુઓ અહીંયા 1225 જે છે એ અહીંયા ગુણાકારમાં આપેલા છે. તો આ ગુણાકારવાળી સંખ્યા બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં જાય. તો અહીંયા શું વધે, વર્ગમૂળમાં 32/x બરાબર 4900 અને એના છેદમાં આવી જાય 1225. હવે આપણે અહીંયા સાદુરૂપ આપવાનું છે, અહીંયા ભાગાકાર કરવાનો. તો જુઓ ભાગાકાર ડાયરેક્ટલી તમને શીખવાડું કે માની લઈએ કે આ 1225ની જગ્યાએ 1200 આપેલા હોય
તો 12 ચોક કેટલા થાય? 48 થાય, એટલે કે 1200 ચોક 4800 થાય, બરાબર. અને આ 25 ચોક કેટલા થાય? 25 ચોક 100 થાય, એટલે પેલા 1200 ચોક 4800 અને 25 ચોક 100 એટલે કેટલા કહેવાય? 4800 વત્તા 100 એટલે 4900 થઈ જાય ને. તો 1225 ચોક ડાયરેક્ટલી 4900 થાય. તો આ રીતે તમે ભાગાકાર કરી શકો. હવે જુઓ, ટૂંકમાં આનું સાદુરૂપ કેટલું આવ્યું? 4 આવ્યું. હવે આ વર્ગમૂળ જે છે એ હટાવી અને ફરીથી બરાબરની બીજી બાજુ લઈ જવાનું. તો આ વર્ગમૂળ અહીંયાથી હટી અને બીજી બાજુ જાય તો આ 4 નો વર્ગ થઈ જાય. તો અહીંયા શું વધે? 32 ભાગ્યા x બરાબર અહીંયા વધે છે 4 નો વર્ગ થઈ જાય, એટલે 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય, બરાબર. હવે જુઓ, આ કન્ડિશનને આપણે આવી રીતે લખી શકીએ, 32/x બરાબર 16. હવે x ની વેલ્યુ અહીંયા લાવી દઈએ ગુણાકારમાં અને 16 ની વેલ્યુ અહીંયા ભાગાકારમાં લઈ જઈએ, બરાબર. અથવા તો ડાયરેક્ટલી તમે 16 દુ 32 છેદ અહીંયા ઉડાડી શકો છો. અને x ની વેલ્યુ અહીંયા ગુણાકારમાં લાવી દઈએ તો અહીંયા 1 વધ્યો કહેવાય. તો x ગુણ્યા 1 બરાબર કેટલા વધ્યા? 2. તો આના x ની વેલ્યુ ડાયરેક્ટલી તમને મળી જાય કે x બરાબર કેટલા છે? અહીંયા 2 છે. તો x ની વેલ્યુ આવી રીતે તમે શોધી શકો છો, બરાબર. તો અહીંયા ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર બી એ અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો. ક્વેશ્ચન નંબર 3 જોઈએ આપણે. જોઈએ કે જો 1/25 જેમ 1/x બરાબર 1/x જેમ 1/625 હોય તો x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. આ ક્વેશ્ચન પણ એનટીપીસી 2021માં પૂછાયેલો છે. ટૂંકમાં પીવાયક્યુ ક્વેશ્ચન જ છે. હવે આવા ક્વેશ્ચનને આપણે ડાયરેક્ટલી x ની વેલ્યુ કેવી રીતે લાવવી? તો જુઓ શું કરવાનું. જે પણ અહીંયા આનો મતલબ એવો થાય કે a જેમ b બરાબર b જેમ c હોય તો આની અંદર a જેમ b બરાબર b જેમ c હોય તો કઈ રીતે લખાય? તો આપણે આવી રીતે સમજીએ પહેલા કે આવું આપેલું હોય તો a જેમ b બરાબર b જેમ c હોય તો આને આપણે આવી રીતે લખી શકીએ કે b અને b નો ગુણાકાર કરીએ અને c અને c નો ગુણાકાર કરીએ તો b ગુણ્યા b બરાબર a ગુણ્યા c આવી રીતે લખી શકાય, બરાબર. તો આપણે આવી રીતે જ આ જ કન્ડિશનનો ઉપયોગ કરી અને આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ. તો જુઓ અહીંયા શું કરીએ, આ અંદરની જે સંખ્યાઓ છે 1/x અને આ 1/x આ બંનેનો આપણે ગુણાકાર કરી અને અહીંયા આગળ લખીએ. તો 1/x ગુણ્યા 1/x કેટલા થાય? તો ઉપરનો ગુણાકાર 1 × 1 અને નીચેનો ગુણાકાર x ગુણ્યા x એટલે x નો વર્ગ કહેવાય, બરાબર. આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. એના પછી આ પહેલી સંખ્યા અને આ છેલ્લી સંખ્યા આ બંનેનો ગુણાકાર કરવાનો છે, બરાબર. તો આના બરાબરમાં આપણે લખી શકીએ તો 1/25 ગુણ્યા 1/625 તો અહીંયા આવી રીતે લખાય 1/25 ગુણ્યા 1/625. હવે જુઓ બંને સંખ્યાઓ એકના ભાગાકારમાં બધી સંખ્યાઓ એકના ભાગાકારમાં આપેલી છે, બરાબર. તો આપણે શું કરીએ, બંને બાજુ વ્યસ્ત લઈ લઈએ. તો અહીંયા વ્યસ્ત લઉં તો શું લખી શકાય? x નો વર્ગ બરાબર અહીંયા 25 થઈ જાય અને અહીંયા 625 થઈ જાય. દરેકના આપણે વ્યસ્ત કરી દીધા, બરાબર. હવે જુઓ x નો વર્ગ બરાબર તમને આ કિંમતો આપેલી છે તો વર્ગને હું બરાબરની બીજી બાજુ લઈ જાઉં તો જ્યારે પણ વર્ગ બીજી બાજુ જાય એટલે વર્ગમૂળ નીકળે, બરાબર. તો અહીંયા શું વધે? x બરાબર વર્ગ બીજી બાજુ આવે એટલે આગળની જે પણ સંખ્યાઓ આપેલી હોય આ બાજુ એ દરેકનું વર્ગમૂળ નીકળી જાય. તો અહીંયા વર્ગમૂળમાં 25 ગુણ્યા 625 થઈ જાય, બરાબર. તો x ની વેલ્યુ તમને અહીંયા મળી ગઈ. જુઓ 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5 અને 625 નું વર્ગમૂળ થાય 25. તો 25 ગુણ્યા 5 કરીએ તો 125 એ અહીંયા તમારો ફાઇનલ જવાબ બની જાય મિત્રો. તો x ની વેલ્યુ કેટલી મળે છે? અહીંયા 125. ઓપ્શન પ્રમાણે જોઈએ તો અહીંયા ઓપ્શન નંબર બી એ આપણો ફાઇનલ જવાબ બની જાય છે. તો અહીંયા સિમ્પ્લિફિકેશનના ટોટલ 3 ક્વેશ્ચન જોયા. 3 ક્વેશ્ચન અલગ અલગ પરીક્ષામાં પૂછાયેલા હતા. તો તમારા માટે ઉપયોગી હતો આ વિડીયો લેક્ચર. જો તમને ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો અને વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો.